રામ રામ સીતારામ જય શિકોતેરમાં। હવે જાવું છે દૂધ દેવા। મમ્મી કંઈક કામ કરે છે, ભાભી કંઈક કામ કરે છે। હું કેવલ બે ઇન્ડોરે બેસી ગયા તો ભાભી કે હવે અમને દૂધ દઈ આવી દો, તો અમે બે દૂધ દેવા જાય છે। વિશાખા અને રાજવીર બે સૂતા છે અને આજે અમારે ક્યાંક બહાર જવાનું છે, તો અમારા વિડીયોમાં આગળ જોજો અમે ક્યાં જઈએ છીએ। અહીંયા આવ્યા પછી તો રોજ ક્યાંક જવાનું જ હોય છે અને હવે વિડીયોમાં આગળ બના રહેજો। સીતારામ જય શિકોતેરમાં। જો હું એમ કહેતી હતી ને કે આજે વળી અમારે બહાર જવાનું છે, તો અમે આજે જાય છે બખલા। ભાભીના મમ્મીનું ગામ છે, ગામ મતલબ ત્યાં એનું ઘર છે, એ બખલાના છે ભાભી છે ને એ। તો અમે અત્યારે હું, મમ્મી, ભાભી, કેવલ, રાજવીર, વિશાખા અમે બધાય તૈયાર થઈ ગયા છે અને હવે જાય છે બખલા। અને હવે તમને આગળ ત્યાં જઈને બતાવું। કામ બધું થઈ ગયું છે અહીંયા અને ઓલા ભાઈ કલર કરવા આવ્યા છે, તો એ ઉપર થોડુંક કંઈક પાણી પડે છે ને, તો એ એનું કામ કરે છે અને અમે જઈએ છીએ બહાર। જો ઓલા ભાઈ વાં ઉપર ગયા છે, એ બે ઉપર થોડુંક કામ કરવાનું છે ને, તો એ કરે છે। અગાસી ઉપર કંઈક નાખવાનું છે, જે વરસાદ આવે નીચે પાણી ન ઉતરે ને, આ કલર નવો કર્યો એટલે પછી બગડી જાય, એટલે એ કે અહીંયા થોડુંક કરાવી નાખો ને તો સરખું થઈ જાય, એટલે એ ઉપર ગયા છે બધું કરવા। જો આ બધો કલર લઈ આવ્યા અને આ હવે ઉપર એ લોકો કરવા ગયા છે ને, નીચે આ બધું પડ્યો છે કલર ને બધું। આ બે હમણાં ટ્રેક્ટર થોડુંક તૂટી ગયું છે, તો એને હમું કરાવવા મૂકવાનું જ છે, નવું કરાવવાનું છે। આ બધા પંખા ને બધું તૂટી ગયું છે અને રાજવીર અને વિશાખા બે અહીંયા બેસી ગયા છે ટ્રેક્ટરમાં। શું કરો છો? ટ્રેક્ટર ચલાવો છો? સીધ જવું છે ટ્રેક્ટર લઈ? અરે વાહ, મને લઈ જાવી? જો આવ્યું રાજવીરનું ફ્રેન્ડ। રાજવી તારું ફ્રેન્ડ આવ્યું, પટપટ પૂછડી કરતું, જો તને મળવા આવ્યું। જો હું ઉપર દેખાડવા લઈ જાઉં। કોણ? અમે પહોંચી આવ્યા ભાભીના ઘરે અને જો આ ભાભીનું ઘર છે બખલા। જો ડુંગર દેખાય છે, જો અહીંયાથી ડુંગર મસ્ત દેખાય છે અહીંયાથી, અને આ ભાભીનું ઘર છે, ભાભીના પપ્પાનું ઘર છે। જો આને મટુકા કહેવાય। આ મટુકામાંથી વેલામાં એક વેલામાં મટુકા થાય અને એમાંથી લોકોએ ચકલી માટે માળા બનાવ્યા છે મટુકામાંથી। ને આ ત્રણેય જો અહીંયા રમે છે। આ ભાઈનો છોકરો છે વેકેશન, બેનનો છોકરો વેકેશન કરવા આવ્યો। જો અહીંયા સ્મિત અને વિશાખા બે મોહિયા બે મીંદડાને રમાડે છે। વિશાખાને બહુ જ ગમે છે મીંદડું, એટલે એ અહીંયા રમાડવા બેસી ગઈ છે। એને આમ પણ મીંદડું બહુ ગમે વિશાખાને, ઘરે પણ મીંદડાને રમાડ્યા રાખે ને અહીંયા નવું નવું। અને આ જે ભાભીના બેનનો છોકરો જો એ આવ્યો રમાડવા, આ ત્રણેય મીંદડાને રમાડવા। વિશાખા તો ક્યારનું એની વાહે પડી ગઈ છે કે વળી વયું જાય તો વળી દોડીને જાય તે લઈ આવે, વળી વયું જાય તો વળી દોડીને જાય તે લઈ આવે। જો આ બધા બચ્ચા પાર્ટી ભેગી થઈ, કેટલા બધા છોકરા ભેગા થયા હતા। હજી 3, 2, 5, હજી એક વિશાખા 6 અને હજી એક 7 છોકરા બધા ત્યાં આજે ભેગા થયા હતા। બધા એ ભાભીની બહેનોને આવ્યું હતું, એના
છોકરા હતા અહીંયાથી અમે બધા ગયા હતા એટલે ઘણા બધા છોકરા ભેગા થઈ ગયા હતા. હેલો ફ્રેન્ડ્સ, જય શિકોતેરમાં વાગ્યા 6:30. અમે પાછા ઘરે આવી ગયા છે બખલાથી. ભાભીના ઘરે જઈ આવ્યા, ત્યાં જમ્યા. ત્યાંય ઘણા બધા મહેમાન હતા તો બેઠા. કેટલા હું 5 વર્ષથી મારા લગ્ન થયા ને પછી એની ઘરે નહોતી ગઈ. તો આજે ભાભી કે હાલો ને જાય, એ લોકોના ફોન બહુ આવતા એટલે આજે અમે જઈ આવ્યા. પછી ત્યાંથી દેગામ મારી ફૂઈ છે તો ત્યાંય આટો મારતા આવ્યા. તો ત્યાંય થોડીક વાર બેસીને પછી જો હમણાં ઘરે પહોંચ્યા. આજે બેન ને બેનનો છોકરો એ બે મહેમાન આવ્યા છે. મતલબ વેકેશન પડ્યું તો અમે બે બહેનો હારે આવીએ તો પછી ક્યાંક ફરવાનું જવાય. એટલે હવે આજે બેન ને એનો છોકરો બે આવ્યા છે. એ જો હજી પાછળ આવે છે ને અમે હજી પહોંચ્યા છે.